પછી ક્લિક કરો. 1 to 7 ના ચેપ્ટર્સ છે ને 1 to 7 એ ચેપ્ટર્સ ઇન્ડેક્સમાં ટિક કરેલા છે. મેં સર્કલ કરેલા છે. અને પહેલા ચેપ્ટરનું નામ છે ટી સર ગેવ સમથિંગ એવું છે. અને બીજાનું છે ઓલિવર ઇઝ સેડ ટુ કોફી બ્રિશ એવું છે. અને પુસ્તકમાં મેં આગળ છે પેજ નંબર 8 પર એક છોકરી જોડેલી છે અને એનું તારું ટેબલ છે. અને એના બીજા પેજ પર એક પથ્થર દોરેલો છે જેનું પર એક જીસસ ક્રિસ્તોથી જોડાયેલું તમારા છોકરા તમારા સ્ટુડન્ટ તમારા done? Yes, better. Yes. Very good. Very good. Yes. Yes, Vani. Very good. Very good. બીજું કંઈક અંદર કેટલા બોલ. તો આ બુકનું નામ છે આઇસોપ્સેડલ. આમાં 120 પેજીસ છે અને આ બુકની પ્રાઇસ છે ₹125. આમાં ટોટલ 51 સ્ટોરીઝ છે. તો આમાં એ બધી સ્ટોરી છે આપણને બહુ સારી રીતે ખબર છે, જેમ કે ધ હેર એન્ડ ટોર્ટોઇઝ, જેમાં યસ સુપર. બીજું કંઈક મસલાની સ્ટોરી છે જેમાં અને બીજા કોઈ પિક્ચર્સ યાદ છે વાણી? કેટલા પેજ નંબર છે? ફાસ્ટ શું ટોર્ટોઇઝ તું મને હરાવી નહીં શકતી, એટલે બંનેની રેસ થાય છે. પહેલા તો પછી છે ને ટોર્ટોઇઝ ઓકે. મને આ બુકની અંદર છે ને 10 નંબરનું પેજ ખોલને. 10 નંબર આરામ કરવા બેસી જાય, ત્યાં ઊંઘી જ જાય. 10 નંબર પછી બેટા. થોડોક એને શોર્ટ Feel કર, smell કર, પછી ખબર ખોલ. પડે કે ટોર્ટોઇઝ ક્યારના ફિનિશ લાઈન આગળ 10 પહોંચી ગયો. નંબરનું પેજ ખોલીને એમાં રીડ કર શું લખ્યું છે. ફિંગર મૂકીને. પછી 80 પેજ નંબર પર એક ડોગનું ફિગર છે. One by one ખોલ બેટા, શાંતિ. રિફ્લેક્શન ને જોડે છે પાણીમાં. તો આ એક સ્ટોરીમાંથી લીધું છે, જેમાં A Dog and the Bone આ સ્ટોરીનું નામ છે. તો આમાં એવું હોય છે કે ડોગ છે ને એને એક બોન મળે છે. તો પછી એ બીચ પર એક બોન મળે છે, પછી એને ઘરે લઈ જાય છે. તો ઘરે વચ્ચે એનું રિફ્લેક્શન રીડ કરવાનું છે ફર્સ્ટ એમાં લાઈન દેખાય છે 10 કે નંબરના એને પેજ. એવું લાગે છે કે એક બીજો ડોગી એક બીજો બોન લઈ જાય છે. તો પછી એ મોઢું ખોલે અને એનું બોન નીચે પડી જાય અને પછી એ પોતે ડૂબકી મારે, પણ એને કંઈ જ ના મળે, બોન પણ ખોવાઈ જાય. એટલે એવું લાગે કે કોઈ દિવસ ગ્રીડી નહીં થવાનું. હા, પછી read કરો. આમાં પણ સ્ટોરી છે નીચે મૂકીને થોડુંક read કરો. Yes. લાયન એન્ડ ધ માઉસ. લાયન એન્ડ ધ માઉસ પર એક છે કે માઉસ એક દિવસ રમતો હતો. Yes. મોટી લાયનની આસપાસ રમવાનું ચાલુ કરી દે. તો પછી રીડ કરો બેટા. વેરી ગુડ. તેને થોડુંક આમ બોલ થઈ ગયું. Yes. અને પછી એના માઉસને મૂકી દીધો. પછી એને એવું કીધું, ગુસ્સામાં કીધું કે તેને કેમ જગાડ્યા? Very good. તો પછી માઉસ બોલ્યો કે વેરી ગુડ. હું તારા ના કરશો, પછી આવું કે Yes. નહીં કરું, તમને પછી બહુ બધી હેલ્પ કરીશ. ના મને છોડ દે. તો પછી લાયન માની ગયો. પછી યસ માની. થોડાક દિવસ પછી એ લાયન છે ને એક હંટરના જાળમાં ફસાઈ ગયો. પછી એ બહુ જોરથી ચલાવતો હતો, હેલ્પ હેલ્પ હેલ્પ. પછી એ માઉસ સાંભળી ગયો. તો માઉસ Yes. અને થોડાક બીજા ફ્રેન્ડ્સ એને મદદ કરવા ગયા ને નેટ છે એને આખું કાપી દીધું. Very good. લાયન નીકળી ગયો. પછી બંને બહુ Yeah. ફ્રેન્ડ બની ગયા. પછી એક એવી સ્ટોરી છે આમાં જેમાં છે Yes. કે હા યસ વાણી. તો લાયન એન્ડ ધ રેબિટ. આમાં એવી સ્ટોરી છે કે આમાં એક
અને નીચે શેનું પિક્ચર છે જો તો એ પેજ ઉપર શેનું પિક્ચર છે હા પછી એક દિવસ રેબિટ પર કરવાનો તો રેબિટ એવું કહે છે કે તમે મને છોડ દો હું તમને બહુ બધું ખાવાનું આપીશ પણ તમારો યસ તમારો આજકાલના શેનું પિક્ચર છે બેટા લાયન છે જે રૂલ તમારી જે રૂલ લાયન ગુસ્સો રેબિટને કીધું કે કઈ છે ગર્લ છે ત્યાં આગળ વેરી ગુડ સુપર